અમદાવાદમાં ભારે વરસાદ બાદ પણ મધુમાલતી આવાસમાં 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ થયો નથી, ત્યારે સ્થાનિક લોકોમાં નેતા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। નિકોલ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ભરાયેલા પાણીને લઈને આજે દસક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગડિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટર સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ તમામને આડેહાથ લીધા હતા। સ્થાનિક ધારાસભ્યથી લઈને કોર્પોરેટર લોકોને કહ્યું કે અમે તમને સાંભળવા માટે જ અહીંયા આવ્યા છીએ અને વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવશે। આવતા ચોમાસા સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે। સર્વે કહેવાનું કહી દીધું છે, તમામ સમસ્યાનો નિકાલ આવી જશે। ધારાસભ્યએ રેનબસેરામાં રહેવાની અને ફૂડ પેકેટ મળી જશે તેવું કહેતાની સાથે જ લોકોમાં રોષ ફેલાયો હતો। ત્યારબાદ નેતાઓને ત્યાંથી ચાલતી પકડવાનો વારો આવ્યો હતો। વડોદરાના પૂર પીડિતો હવે રોષે ભરાયા છે અને અકોટાના પુરુષોત્તમનગર બાદ હવે ન્યૂ વીઆઈપી રોડના સાયદીપનગર સોસાયટીમાં પણ નેતાઓ માટે દરવાજા બંધ કરી દેવાયા છે અને બેનરો લગાવાયા છે। અકોટાના પુરુષોત્તમનગર બાદ ન્યૂ વીઆઈપી રોડની સાયદીપનગરના રહીશોએ પણ ભાજપના નેતાઓ માટે સોસાયટીના દરવાજા બંધ કરી દીધા છે। રહીશોએ સોસાયટી દરવાજે વિવિધ માંગ સાથે નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાડી દીધા છે। સાયદીપનગરના લોકોનું કહેવું છે કે રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં। સોસાયટીની બહારથી પસાર થતી નદીને નાળું ન બનાવી પહોળાઈ યથાવત રહેવા દો। પીવાના પાણીની સમસ્યા દૂર કરો। ધારાસભ્યના કોટામાં મંજૂર થયેલ રોડ બનાવો। રહીશોએ એમ પણ કહ્યું કે તેમને પૈસાની જરૂર નથી, પણ કોર્પોરેટરો ખબર પૂછવા પણ આવ્યા નથી। રહીશોનું કહેવું છે કે અધિકારીઓ કામ કરતા નથી અને કોર્પોરેટરો ફરકવા પણ રાજી નથી, જેને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રંગીલું રાજકોટ આમ તો સ્માર્ટ સિટી ગણાય છે, પરંતુ જોઈ લો આ રાજકોટ વાસીઓને જે કેવી રીતે પોતાની સવલતો માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। શહેરના અંબિકા ટાઉનશીપના રસ્તાઓ પર વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ હજુ પાણીથી ભરાયેલા છે, જેમના કારણે રસ્તાઓ જાણે કે તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્રએ આ પાણીનો નિકાલ કરવા માટે અનુક રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિક મહિલાઓ દ્વારા પ્રતિકાત્મક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક મહિલાઓ દ્વારા થાળી અને ચમચી વગાડી સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કરાયો હતો। એટલું જ નહીં, ભાજપના ઝંડાને ઊંધો રાખવામાં આવ્યો હતો અને તેમજ ઢોલીને બોલાવી ઢોલ વગાડવામાં આવ્યા હતા। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અંબિકા ટાઉનશીપના રહેવાસીઓનું કહેવું છે કે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો અમે કોર્પોરેશનની ઓફિસ પર ધરણા કરીશું। આ જ પાણીના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાઈ રહ્યો છે। તમે અમદાવાદમાં કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો અને ધારો કે આખું વાહન રસ્તા સાથે પાતાળમાં ઉતરી જાય તો? જી હા, આવું જ આજકાલ અમદાવાદમાં પણ થઈ રહ્યું છે અને આવા કિસ્સા વધી પણ રહ્યા છે। અમદાવાદમાં વરસાદ આવે એટલે તંત્રની તમામ કામગીરી જાણે કે પાણીમાં ધોવાઈ જાય છે। આવી જ ઘટના શહેરના રત્ના પાર્ક નજીક બની છે, જ્યાં લગભગ 15 ફૂટથી વધુ પહોળો અને 10 ફૂટથી વધારે ઊંડો ભૂવો પડ્યો। 1 જ કિલોમીટરના અંતરમાં પસાર થતી ડ્રેનેજ લાઇન પર એક કરતાં વધુ ભૂવા પડતા તંત્ર દોડતું થયું અને સમારકામ શરૂ કર્યું। અમદાવાદના રસ્તાઓ પર નીકળવું હવે જોખમી બની ગયું છે। નાના મોટા ખાડા પરથી તો કદાચ તમારું વાહન પસાર થઈ શકે, પરંતુ હવે તો એવા ભૂવા પડી રહ્યા છે કે એક આખી કાર જ તેમાં સમાઈ જાય। અમદાવાદમાં વિકાસના નામે હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ બજેટના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને તેના રોજ બોલતા પુરાવા પણ મળી રહ્યા છે। આફત જાણે વડોદરાનો હાથ છોડવા ન માંગતી હોય એવું લાગી રહ્યું છે। પહેલા પૂરનો પ્રકોપ અને હવે રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે। વડોદરા ઐતિહાસિક પૂરની પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, પણ પૂરના પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર રસ્તા પર ભૂવા અને ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો છે। આજે સવારે શહેરના અતિવ્યસ્ત મનાતા મજમહુડા ચોકડી પાસે ફૂટપાથ સાથે રોડનો ભાગ બેસી ગયો હોવાથી મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। આ ગાબડું મુખ્ય માર્ગની નજીક હોવાથી અહીંયાથી પસાર થતા લોકોમાં ભય પ્રસરી રહ્યો છે। વળી ફૂટપાથ પર ઉગેલા વૃક્ષના મૂળિયા પણ હલી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોની સલામતીને લઈને પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું। આ ઘટનાએ વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની નીતિ છતી કરી છે, કારણ કે જે રીતે ગાબડા પડી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે, તેને લઈને તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેઓની કામગીરી સામે પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાંથી પસાર થતી કીમ નદી લોકો માટે સમસ્યાનું કારણ બની છે, કારણ કે કીમના પાણીએ સુરતના અનેક ગામોને તરબોળ કરતા સ્થિતિ વણસી છે। આ છે સુરતનું માંગરોળ ગામ। અહીં લોકોના ઘરમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। પોલાદના નીચાણવાળા વિસ્તારમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘર વખરી સહિતનો સામાન પલળી ગયો છે। સિયાલજ ગામ પણ 48 કલાકથી પાણીમાં છે। માલધારી પરિવારોના ઘરમાં પાણી ભરાતા
તેઓની હાલત કફોડી બની ગઈ છે. તેમની તમામ વસ્તુઓ આ પાણીમાં પલળી ગઈ છે. કીમ કોસંબા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે રાહદારીઓને પરિવહનમાં મુશ્કેલી સર્જાઈ છે. ઓલપાડ માંગરોળના ગામો પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. નદી ઉફાણે આવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ અને હવે તંત્ર કામે લાગ્યું છે. કીમ નદી ભરપૂર થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી, પરંતુ એ જ કીમ રૌદ્ર બનતા બધું જ તહેશ નહેશ કરી નાખ્યું છે. તો આ તરફ સુરત શહેરના પણ અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે. કીમના પાણી શાંત ન થતા રોડ ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સુરતના મુસજીનગર, અજમરીનગર વિસ્તારમાં કીમના પાણી ભરાયા છે. આ ઉપરાંત હસ્તી રેસિડેન્સી, અંબિકાનગર, પંચવટી, રોયલ પાર્ક, કોસંબા, ગાયકવાડી માર્ગ ઉપર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સ્ટેટ હાઈવે 65 ઉપર પણ કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે. મુળદ ગામનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું છે. જણાવી દઈએ કે અહીં 18 ગામના લોકો અંતિમ ક્રિયા માટે આવે છે. આ ઉપરાંત કઠોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. સોસાયટીમાં જવાના માર્ગ બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડી તૂર બની છે, ત્યારે હવે મેઘરાજા ખમ્યા કરશે તો જ રાહત મળશે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ બદથી બદતર બની રહી છે. જિલ્લામાં આવેલા વિરમગામ તાલુકાના તો હાલ બેહાલ થઈ ચૂક્યા છે. અહીં ડેમ તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિરમગામના રણકાંઠાના ઝેઝરા ગામનો ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમ તૂટવાને કારણે હાલ આસપાસના ગામોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણી વિરોચનગરમાં ઊંચી કેનાલ થકી ડેમમાં પહોંચ્યા હતા. ડેમમાં પાણીની મોટી પ્રમાણમાં આવક થતાં ચેકડેમમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધવાને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. ડેમ તૂટતા જ્યાં ખેતરોમાં પાણી ન હતા તેવા 200થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખરીફ પાક તરીકે લેવાતા ડાંગરનો એક દાણો પણ ન પાકે એવી સ્થિતિ સર્જાઈ છે. મોટું નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર પર કરેલા ખર્ચ પાણીમાં ગયા છે. બીજી બાજુ વરસાદ બંધ થયા અને 10 દિવસ કરતાં વધારે સમય વીત્યો છતાં હજુ સુધી તંત્રએ સ્થળની મુલાકાત નથી લીધી. ગુજરાતના શિક્ષકોએ ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે અને હવે આકરું અલ્ટિમેટમ આપ્યું છે. રાજ્ય કર્મચારી મહામંડળે સરકાર સામે વધુ એક વખત બાયો ચડાવી છે. તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં નહીં સમાવાય અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ નહીં કરાય તો 17 સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત રજૂઆત કરી સમગ્ર રાજ્યના વિવિધ ઝોનનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે કે 17 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યના કર્મચારીઓ પેન ડાઉન અને શટડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે. તે સાથે જ 7મા પગાર પંચના બાકી રહેલા લાભો આપવા માંગ કરશે. સરકારના જુદા જુદા ખાતાઓમાં ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવા અને સાથે 25 લાખ કેશલેસ મેડિક્લેમ ની મર્યાદા રાખવાની રજૂઆત કરી છે. ભાવનગર મનપામાં કોન્ટ્રાક્ટર રાજ ચાલે છે એ વાત અત્યાર સુધી માત્ર સાંભળવામાં જ આવતી હતી, પરંતુ આજે જે થયું તેનાથી એ વાત સાબિત પણ થઈ ગઈ છે. ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી વિકાસના કામો મંદ ગતિએ ચાલી રહ્યા છે, ત્યારે આ કામ ઝડપથી પૂરા થાય એ હેતુથી નવનિયુક્ત કમિશનર સુજીત કુમાર અને તેમની સાથે મનપાના સિટી એન્જિનિયર અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અલગ અલગ સ્થળની મુલાકાત લીધી. ત્યાં કોન્ટ્રાક્ટર એટલે કે ભાજપના વોર્ડ નંબર 8ના વોર્ડ પ્રમુખે કમિશનર, મનપાના સિટી એન્જિનિયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે તું મેમે કરી હતી. મનપાના કમિશનરની સમક્ષ જ કોન્ટ્રાક્ટર મનપાના સિટી એન્જિનિયરને સવાલો કરવા લાગ્યા હતા અને નિયમો પણ બતાવ્યા હતા. હાલ શહેરના મુખ્ય 4 વિસ્તારમાં કામ ચાલી રહ્યા છે. રોકડ ગતિએ કામ ચાલતા શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. કોન્ટ્રાક્ટર પોતાની વાત જ ખરી કરવામાં અધિકારીઓની એક પણ ન સાંભળી. થોડા સમય પહેલાં જ રાજ્યના અનેક મહાનગરોમાં સરકારી દવાખાનાઓમાં દવાની અછત સર્જાઈ હતી અને તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ખાનગી મેડિકલમાંથી દવાઓ લેવી પડી હતી અને હવે આ જ સરકારી દવાઓ પલળી ગઈ હોય તેવું સામે આવ્યું. વરસાદનું ન રહ્યું ભાર. ગોડાઉનની બહાર રાખી દવા. લાપરવાહી કે ષડયંત્ર. રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દ્રશ્યો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું નિવેદન સામે નથી આવ્યું. આ સાથે જ સર્જિકલ આઇટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કોરોના વખતે ઉપયોગમાં લેવામાં આવેલી તેવી પીપીઈ કિટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું. આ સાથે સવાલ એ થાય છે કે શું સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો સપ્લાય કરવાનો હતો એટલે પલળ્યો જથ્થો? શું કોઈ ષડયંત્ર હતું તેથી જાણી જોઈને પલાળ્યો જથ્થો? સાથે સવાલ એ પણ થાય કે ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો બહાર રાખવામાં કેમ આવ્યો હતો? સાથે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં દવાઓ પલળી જવાનો કેસ છે, તેમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે સમગ્ર મામલો ગંભીરતાથી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમ રાજકોટની મુલાકાત લેશે. જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પીપીઈ કિટના બોક્સ પલળી ગયા હોવાનું સરકારે હવે કબૂલ્યું છે. મોરબી મોકલવાની દવાના બોક્સ પલળી ગયા હોવાનું કબૂલવામાં આવ્યું છે. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે. હિરેન, શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ? રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન એટલે કે જીએમએસસીએલના ગોડાઉન બહારથી જે પલળેલી દવાઓનો જથ્થો મળ્યો હતો, સંદેશ ન્યૂઝે વહેલી આજે જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો એની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે. જીએમએસસીએલ દ્વારા એમની ગાંધીનગર ખાતેની ટીમ છે તે રાજકોટ જઈ અને રૂબરૂ મુલાકાત કરશે. લેખિત ખુલાસો જે સામે આવ્યો છે એની અંદર પણ જીએમએસસીએલ કબૂલે છે કે જે પીપીઈ કિટનો બોક્સના જથ્થો હતો એ બહાર મૂકવામાં આવેલો હતો અને એ વરસાદના કારણે પલળી ગયો છે અને બોક્સ તૂટી ગયા છે. આ ઉપરાંત મોરબી ખાતે જે મોકલવાની દવાઓ હતી કે જેનું નામ છે ફેમિસેટિન સ્કિન ક્રીમ, આ જથ્થો મોરબી મોકલવાનો હતો અને એનો જથ્થો પણ બહાર બોક્સ મૂકેલા હોવાના કારણે પલળી ગયો હતો અને એ પીપીઈ કિટ અને આ બંનેમાં નિષ્કાળજી સીધી રીતે ત્યાંની દેખાઈ આવે છે અને એક તપાસ કરવા માટે, વિસ્તૃત તપાસ માટે ગાંધીનગરથી ટીમ જશે. જે જવાબદાર હશે એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જીએમએસસીએલ દ્વારા સૂચના આપવામાં આવી છે. જી રેન, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગરનો ચકચારી ડમી ઉમેદવાર કાંડ લગભગ બધાને યાદ જ હશે. ત્યારે કાંડમાં સંડોવાયેલા આરોપી શિક્ષકોને ફરી એકવાર પોતાની ફરજ પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ડમી ઉમેદવાર કાંડને અંદાજે 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આ ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. સમય જતા અને કોર્ટમાં ચાર્જશીટ વગેરે રજૂ થતા આ તમામ આરોપીઓ હાલ જામીન પર મુક્ત થયા છે. આ કાંડના મુખ્ય સૂત્રધાર શરદ પનોતને જેસર પ્રાથમિક શાળામાં તેમજ પ્રકાશ દવેને જેસર તાલુકાની ઈંટિયા પ્રાથમિક શાળામાં અને તોડકાંડમાં સંડોવાયેલા ઘનશ્યામ લાધવાને ગરિયાધરની નવાગામ પ્રાથમિક શાળામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ત્રણેયની બદલી કરીને તેઓને ફરજ પર લેવાયા છે. પ્રથમ ઘોઘા તાલુકામાં ત્રણેયની બદલીઓ કરવામાં આવી હતી, પરંતુ તે બાદ શિક્ષકોમાં ભારે રોષ અને ઉગ્ર રજૂઆત બાદ ત્રણેય શિક્ષકોની જેસર અને ગારિયાધાર ખાતે બદલી કરવામાં આવી છે. અમરેલી ભાજપ ધારાસભ્યના ડાયરેક્ટરના પદને લઈને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે અને કાર્યવાહીની માંગ કરી છે. અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા પર કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે કૌશિક વેકરિયા પર આરોપ લગાવ્યા છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નેવે મૂકીને કૌશિક વેકરિયા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના સભાસદ થઈ ડિરેક્ટર બન્યા છે. વિધાનસભ્ય અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે રજિસ્ટ્રાર સહકાર મંડળીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ હાઉસિંગ મંડળીમાં સભ્ય ત્યારે જ બની શકે જ્યારે તેઓ પોતે ત્યાં મકાન ધરાવતા હોય અને તેના ઉદ્દેશો પ્રમાણે કામગીરી કરતા હોય. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે હકીકતમાં તેઓ ત્યાં સભ્ય છે જ નહીં, માત્ર સાહિત્ય ઊભું કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને તે તો એક ફોજદારી ગુનો છે.